વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ હાયર પરચેસ સિસ્ટમ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 11. હવે અહીંયા કેશ પ્રાઇસ તમને નહીં આપી હોય, when the cash price is not given. અત્યાર સુધી પહેલી મેથડ આપણે એમ જ એવી જ હોય કે જેની અંદર કેશ પ્રાઇસ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બંને આપી દેતા. સેકન્ડ મેથડમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ નહોતો આપ્યો, કેશ પ્રાઇસ આપી હતી. થર્ડ મેથડ એવી હતી કે એમાં તમને ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હતા પણ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ વગરના હતા. તો અહીંયા ફોર્થ મેથડની અંદર તમને કેશ પ્રાઇસ નથી આપેલી. કેશ પ્રાઇસ જ્યારે ન આપી હોય ત્યારે આપણે જે પેલી ઊભી કેલ્ક્યુલેશન કરીએ છીએ એ જ કેલ્ક્યુલેશન ઊંધી કરવાની. એટલે છેલ્લા ઇન્સ્ટોલમેન્ટ થી શરૂ કરવાનું. જે વસ્તુ પ્લસ કરતા એ માઈનસ કરતી જવાની, માઈનસ કરતા એ પ્લસ કરતી જવાની. જોઈ લીધો. શ્રી ચંદ્રકાંત પરચેઝ અ ટ્રક ફ્રોમ ગણેશ ઓટો ટ્રેડર્સ. ચંદ્રકાંત ગણેશ ઓટો ટ્રેડર્સ પાસેથી એક ટ્રક પરચેઝ કરે છે. The hire purchase system on 1/4/21. The detail of the hire purchase transaction are as under. Number 1, 28,000 paid on 1/4/21. એટલે આ છે signing the contract, signing amount. Second, 31,200 paid on 31st March 22, first installment. પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ ચાર ઇન્સ્ટોલમેન્ટ આવ્યા છે. યરલી ઇન્સ્ટોલમેન્ટ છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% પર એનમ. વ્યાજનો દર 10% છે. રેટ ઓફ ડેપ્રિસિએશન અંડર ડિમિનિશિંગ બેલેન્સ મેથડ, ઘટતી જતી બાકીની રીતે 10% પર એનમ. એન્ડ 8, અકાઉન્ટિંગ યર ઓફ બોથ પાર્ટીઝ એન્ડ્સ ઓન 31st માર્ચ એવરી યર. 31મી માર્ચે વર્ષ પૂરા થાય છે. ફ્રોમ ધ અબોવ પર્ટિક્યુલર્સ પ્રિપેર ઇન ધ બુક્સ ઓફ ચંદ્રકાંત. ચંદ્રકાંત એ છે હાયરર. હાયરરના ચોપડે ટ્રક અકાઉન્ટ એટલે જે આપણે મશીન અકાઉન્ટ કહીએ છીએ તે, એન્ડ ગણેશ ઓટો ટ્રેડર્સ એટલે વેન્ડર્સ અકાઉન્ટ. ઇન ધ બુક્સ ઓફ ગણેશ ઓટો ટ્રેડર્સ, ગણેશ ઓટો ટ્રેડર્સ ના ચોપડે એટલે આ ગણેશ ઓટો ટ્રેડર્સ છે વેન્ડર. જનરલ એન્ટ્રીઝ ફોર ધ ફર્સ્ટ યર, પહેલા વર્ષની એન્ટ્રી એટલે 5 એન્ટ્રી થશે. શો ઓલ નેસેસરી કેલ્ક્યુલેશન્સ એઝ અ પાર્ટ ઓફ આન્સર. જે આપણે કેલ્ક્યુલેશન શરૂઆતમાં કરીએ છીએ એ. તો ફર્સ્ટ ઓફ ઓલ એ કેલ્ક્યુલેશન સી થી શરૂઆત કરવી પડે. આ કેલ્ક્યુલેશન છે સી, જે થર્ડ આન્સર છે. પછી આ એન્ટ્રી છે એ બી છે. કોના ચોપડે છે? ગણેશ. અને આ છે એનો આન્સર. મશીનની જગ્યાએ આપણે લખી દઈએ ટ્રક અકાઉન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને કેશ પ્રાઇસ આપી નથી, તો જે શરૂઆત કરીએ છીએ એ શરૂઆત ઊંધી રીતે કરાશે. જે ઇન્સ્ટોલમેન્ટ હોય એની અંદર બે વસ્તુ હોય, એક કેશ પ્રાઇસ હોય અને બીજું ઇન્ટરેસ્ટ હોય. તો એવું ધારી લઈએ કે સપોઝ cash price is in installment is 100. તો પ્લસ ઇન્ટરેસ્ટ એ 10% એટલે 10 કે 110 આ ઇન્સ્ટોલમેન્ટ હોય. જો 100 રૂપિયા તમારે કેશ પ્રાઇસ પેટે ચૂકવવાના હોય તો સાથે 10 રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે પણ ચૂકવવા પડે. એટલે તમે ઇન્સ્ટોલમેન્ટ જે ચૂકવો છો ને એ 110 હોય, 110 લેખે હોય. તો હવે અહીંયા છેલ્લા ઇન્સ્ટોલમેન્ટ થી છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ છે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ, અને એ 31st માર્ચ 25 ત્યાંથી શરૂઆત ઊંધી કરવાની. એટલે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 31st March 25 and the amount is 13,200. ઊંધો નિયમ. પહેલા ઇન્ટરેસ્ટ પ્લસ કરતા અહીંયા માઈનસ કરવાનું. માઈનસ આ ચોથા ઇન્સ્ટોલમેન્ટ નું ઇન્ટરેસ્ટ એ આ ડેટ નું 31st March 25. જોજો 10% કીધું છે પણ આના 10% નહીં કરવાના. એમાં ઇન્ટરેસ્ટ પણ સમાયેલું છે. વિધાઉટ ઇન્ટરેસ્ટના 10% હોય. તો આ ઇન્સ્ટોલમેન્ટ છે એ 110% લેખે છે. એટલે આનાથી સ્ટેપ શરૂ કરવાનું કે જો ઇન્સ્ટોલમેન્ટ 110% હોય તો ઇન્ટરેસ્ટ 10 હોય. તો 13,200 એ કેટલા?
એટલે એ અમાઉન્ટ આવશે 1200 માઈનસ કરો એટલે 12000 આ 12000 ના 10% હોય તમે કરો ને 12000 ના 10% તો આવે 13200 પ્લસ ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ હતો હવે કરીએ પ્લસ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ એ છે 31st માર્ચ 24 એની અમાઉન્ટ હશે 18800 ટોટલ 30800 માઈનસ ઇન્ટરેસ્ટ આ ઇન્ટરેસ્ટ હોય થર્ડ ઇન્સ્ટોલમેન્ટ નું 31st માર્ચ 24 આમાં પણ સ્ટેપ મૂકવાનું 110 ત્યારે ઇન્ટરેસ્ટ 10 તો 30800 એ કેટલા એવી રીતે એની અમાઉન્ટ આવશે 2800 એટલે 28000 આ 28000 ના 10% હોય 2800 પ્લસ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એની ડેટ હશે 31st માર્ચ 23 એની અમાઉન્ટ છે 24800 ટોટલ થાય 52800 minus interest 31st March 23 step upon 110% 10% તો 52800 કેટલા તો એની અમાઉન્ટ આવશે 4800 માઈનસ કરતા 48000 પ્લસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 31200 79200 minus interest 31st March 22 આ ઇન્સ્ટોલમેન્ટ હશે એ તારીખનું 110 એ 10 તો 79200 એ કેટલા 7200 72000 ને કેશ પ્રાઇસ કહેવાશે નહીં ઘણા શું કરે અહીંયા કેશ પ્રાઇસ લખી દે છે હજી આની અંદર પ્લસ થાય સાઇનિંગ અમાઉન્ટ 1421 and the amount is 28000 now the cash price is 1 lakh 1421 તો આવી રીતે મિત્રો કેશ પ્રાઇસ મળે હવે ડેપ્રિસિએશન કીધું હોય તો આનો કરવાનું જો તમે અકાઉન્ટ બનાવો છો કે એન્ટ્રી આપો છો તો અહીંથી શરૂઆત કરવાની આ લાસ્ટ થી ગણેશના ચોપડે એન્ટ્રી આપીએ ગણેશ એ વેન્ડર છે વેન્ડરના ચોપડે ફર્સ્ટ એન્ટ્રી થાય હાયરર ટુ સેલ્સ અહીંયા હાયરર કોણ છે ચંદ્રકાંત એટલે ચંદ્રકાંતને આપણે ઇન શોર્ટ સી તરીકે ઓળખીશું 1421 ડેટ આવશે 1421 સીઝ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ 1 lakh ફર્સ્ટ એન્ટ્રી 1421 સેકન્ડ એન્ટ્રી થશે અને કેશ મળશે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ચંદ્રકાંત bank to C ये साइनिंग अमाउंट से 28000 હવે આ વર્ષ પૂરું થાય 31st માર્ચ 22 ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી 31st માર્ચ 22 આને ઇન્ટરેસ્ટ મળશે અને ચંદ્રકાંત ચૂકવશે એટલે C2 ઇન્ટરેસ્ટ इंटरेस्ट है 7200 आ फर्स्ट इंस्टॉलमेंट નું લેવા હવે ઇન્સ્ટોલમેન્ટ મળશે એટલે સેમ બીજા જેવી બેંક ટુ સી 31st માર્ચ 22 બેંક અકાઉન્ટ ડેબિટ
to seize account. First installment છે 31,200 અને 31st માર્ચ 22 આ ઇન્ટરેસ્ટ પ્રોફિટ એન્ડ લોસ માં લઈ જાવ એટલે હવે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થઈ જાય. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 7,200. ઓનલી ફર્સ્ટ યર એવું કીધેલું હતું એટલે આ ત્રણ એન્ટ્રી સોરી 5 એન્ટ્રી બને. હવે જો બીજા ત્રીજા વર્ષની કરવી હોય તો આ ત્રણ એન્ટ્રી રિપીટ થાય. એ આપણે આગળ જોયેલું છે. ટ્રક અકાઉન્ટ બનાવીએ તો ટ્રક અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ હાયર ટ્રક્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ લખાશે 1/4/21 વેન્ડર નું નામ ગણેશ ઓટો ટ્રેડર્સ 2 આપણે ટૂંકમાં લખીએ ગણેશ અકાઉન્ટ 1 lakh. એનો રેટ ઓફ ડેપ્રિસિએશન છે 10% અને મેથડ છે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. તો આ વર્ષ પૂરું થાય 31st માર્ચ 22 by depreciation account $10,000 total 1 lakh difference 90,000. 31st March 22 by balance CD debit side 1/4/22 to balance BD 90,000. Credit side was 31st March 23 by depreciation account 90,000 no 10% એટલે 9,000 total 90,000 difference 81,000. 31st March 23 by balance CD 1/4/23 to balance BD 81,000. 31st March 24 by depreciation account હવે આ 81,000 ના 10% એટલે 8,100 ટોટલ 81,000 અને આનો ડિફરન્સ જોઈએ તો 72,900. 31st March 24 by balance CD ને 1/4/24 to balance BD. તમને વર્ષ આપ્યા છે 31/3/25 સુધી 4 એટલે હજી એક વર્ષનું ડેપ્રિસિએશન ગણાશે 72,900. 31st March 25 by depreciation account 7,290 total 72,900 difference 31st March 25 by balance CD 65,610 and debit side 1/4/25 to balance BD 65,610. આટલું બનાવીને મૂકી દેવા. જેટલા વર્ષના ઇન્સ્ટોલમેન્ટ હોય એટલા વર્ષનું અકાઉન્ટ બનાવવું પડે. હવે ગણેશ અકાઉન્ટ બનાવીએ તો અહીંયા તમે ટ્રકની ડેબિટ સાઈડ લખ્યું હતું ગણેશ તો ગણેશની ક્રેડિટ સાઈડ 1/4/21 by ટ્રક અકાઉન્ટ 1 lakh. આનો નિયમ સમજી લો. આમાં જેટલી વસ્તુ હવે પ્લસ કરી છે એટલી ક્રેડિટ સાઈડ અને
સોરી પ્લસ કરી છે એટલે ડેબિટ સાઈડ અને માઈનસ કરી છે એટલે ક્રેડિટ સાઈડ. તો આ જે સાઇનિંગ અમાઉન્ટ છે ડેબિટ સાઈડ આવશે 1421 to bank account into bracket signing amount ની રકમ છે 28000. ક્રેડિટ સાઈડ 31st March 22 by interest account એની અમાઉન્ટ છે 7200. Debit side 31st March 22 to bank account into bracket first installment any amount से 31200. આનું જો ટોટલ કરીએ તો 1,07,200 અને ડિફરન્સ એનો આવશે 48,000. 31st March 22 to balance CD 1422 by balance BD 48,000. Credit side પાછું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ નું ઇન્ટરેસ્ટ (31st March 23 by interest account. અહીંયા તમારે તારીખ જોઈ લેવાની 31st March 23 31st March 23 4800 અને ડેબિટ સાઈડ 31st March 23 to bank account second installment એની amount છે 24,800. Account close 52,800 and difference amount 28,000. (31st March 23 to balance CD credit side 1423 by balance BD 28,000. 31st March 24 interest 24 માં interest છે 2,800 અને debit side 31st March 24 to bank account into bracket third installment third the amount of 18,800 total 30,800 and difference amount 12,000. 31st March 24 to balance CD credit side 1424 to balance BD 12,000. Hours to 31st March 25 to interest account 1,200 total 13,200 and a debit side 31st March 25 to bank account fourth installment 13,200 13,200. મિત્રો હવે જો કોઈ અકાઉન્ટ કે એન્ટ્રી હશે તો એ તમારે બનાવવાની રહેશે. આપણે માત્ર આ શરૂઆતની કેલ્ક્યુલેશન કરીશું. આની અંદર હવે કોઈ ફરક પડવાનો નથી. હા જો અલગ આવશે કોઈ અકાઉન્ટ કે એન્ટ્રી 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ 3 મહિનાના 9 મહિનાના તો એ આપણે કરીશું. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.